હા બેટો હા. તો આજે આપણે તેજલને નવરાવા નહીં, કારણ કે ધીરે ધીરે શિયાળો ચાલુ થઈ ગયો. તો આજે એટલી બધી ટાઈટ હવારમાં હતી નહીં, અને આજ બપોર આપણે પ્લાન રાખ્યો કે નવરાવાનો. એટલે બપોરનો સમય 2 વાગ્યા છે, અને પાણી આપણે હે ને આવડા વાળીનું વાપરો, જેથી તો ગરમ પાણી જોઈએ. તેજલને ટાઈટ લાગવાની કંઈ ઉપાધિ છે નહીં. તેજલ નવરાઈ જઈને પછી આપણે હે ને જે ઢોરા બે હે ને, તમે આ જોવો ને ખાડા થઈ ગયા. તો અહીંયા આપણે દાંતી મારવાનો વિચાર, જેથી કરીને ઢોર અથવા બે કે ના ખાડા હે ને બધા બુરાઈ જાય, અને આ ભીનું બધું આવડું થઈ જાય, સુકાઈ ગયેલું થઈ જાય. આપણા વિડીયો ચાલુ કર્યો, તમે લાઈકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ અને મસ્ત કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો. તો કેમ છે તમારા મોજમાં? તો આપણા વિડીયો ચાલુ કરીએ હવે. તેજલને નવરાવવા માટે એના સૌથી પહેલાં આપણે એને શેમ્પુ વાળું પાણી લેવું જોઈએ. તો આપણે શેમ્પુ લીધા કેટલા 20-25 એમ કંઈક કેવા છે, મને કંઈક બાકી ખબર નથી. તો આપણે શેમ્પુ એના એટલા આપણે નાખી દઈએ ડોલમાં, અને અડધા આપણે એને રાખી દઈએ, કારણ કે મોટું નહીં આપણે ધોવાય ને શેમ્પુ જે વાળ ને બધું છે ને શેમ્પુથી ડાયરેક્ટ ધોઈ, એ તો કાંઈ શેમ્પુ વાળા પાણી હાલશે નહીં. અને ડોલ છે ને આપણે પાણી ને અડધી ભરી આપણે શેમ્પુ નાખી દઈએ, પછી એને હલાવીને આપણે શેમ્પુ વાળું પાણી કરી નાખીએ. બધા શેમ્પુ એને પાણીમાં નાખી દીધા, અને પાણી જો દૂધિયા કલરનું થઈ ગયું હોય, અને શેમ્પુ જો હેઠે બેસી ગયું. તો હવે આપણે એને હલાવી નાખી મિક્સ કરી નાખીએ. શેમ્પુ વાળું પાણી આપણે તૈયાર કરી લીધું. હવે તેજલ આપણે લગામ પાડીને મોળો કાઢીને તૈયાર કરી, અને તમે જો મેલી કેટલી થઈ ગઈ ને જો. 2 પેર રાઇડિંગ નથી, પણ હજી નવરાવી નથી અમે, આજ તો નવરાવી નાખવી. અને બ્રશ છે ને આપણે જૂનું વાપરી, નવા બ્રશમાં શું થાય, એ બહુ ધારવાળું હોય ને તેજલને લાગે બહુ. આ જૂના બ્રશમાં એને કાંઈ વાંધો નથી આવતો, અને મસ્ત ચોખ્ખી થઈ જાય. હવે એને તેજલને આપણે એને પલાળી દઈ. પલાળ છે ને એમાં અડધો મેલ તો હુકાઈ ગયેલો નહીં, તો એમનું નીકળી જાય. પરસેવો જે હુકાઈ ગયો હોય ને થોડો એમનું નીકળી જાય. અને વાળે કેટલા છે ને જે ખરા ગયેલા છે ને એ એમનું નીકળી જાય. અને પાણી છે ને થોડું ટાટું આવે. આપણે ખરાબ ઉપર પ્લેન બનાવ્યું હોય એટલે વાંધો નહીં આવે. સૌથી વધારે ને મેલ હોય ને તો આ ઠેકાણ અહીંયા છે ને બહુ મેલ નીકળે. બ્રશ માં ને ત્યારે એટલો આમાંથી મેલ નીકળશે. સૌથી પહેલાં છે ને આપણે જે સાઈડમાં શેમ્પુ રાખ્યા હતા ને 5, એ આપણે મારી દઈએ વાળમાં. એટલે આપણે આ ડીલ ને એવું આપણે તેજલને ઘાતા હોય ને, તો આમાંથી ને થોડીક વાર શેમ્પુ આમાં રહીએ ને તો કદરો છે ને બધું નીકળી જાય વાળમાંથી એમાં. તો આપણે છે ને આ પૂછડું અને કેહવાણીમાં છે ને સૌથી પહેલાં આપણે શેમ્પુ મારી દઈએ. હવે આપણે છે ને કેહવાણીમાં મારી દઈએ, એટલે એમાંથી ને છે ને કદરો નીકળતો ચાલુ થઈ ગયું. થોડીક વાર રહીએ ને એટલે અડધી એને આગી રહી ને આ બાજુ આવડી અહીંથી અહીં લગી ને અડધી આ બાજુ રહી હે, અને અહીંથી બાકીની બધી એને ઓલી બાજુ રહી. હવે છે ને આપણે એને બ્રશ મારવાનું ચાલુ કરી દઈ. આ બ્રશ આ ઓલું છે ને તો ચીજ નથી લાગે. હવે વિચાર છે ઓનલાઈનમાં છે ને આપણે ઓલું મગાવવું છે, ઓલું પ્લાસ્ટિકનું આવે ને એને જોવાનું. અને છે ને આમાં છે ને કદરો છે જે અંદરથી ને બધે નીકળી જાય. આ બ્રશ વાપરે ને એમાંથી ને એટલો બધો કદરો નીકળે નહીં. બસ જો આ પૂછડું ઉડાડવાનું હું તમને કીધું ને, આ આપણે શેમ્પુ બધું ઉડાડવાની હતી. જરા પૂછડામાં આપણે શેમ્પુ માર્યું હોય નહીં ના બૈડામ જો કદરો નીકળે જોઈ ગયો તમે, જો કેટલો કદરો નીકળે. બસ તેજલ ધીરે ને તમે જો તેજલ ના કારણે નીંદર આવે હે, નવરત આવી ત્યારે નીંદર આવતી ગયો કંટાળો ચડતો. જો આખી તમે જો આવ થોડી બંધ રાખી દે. આમાં તેજલની એક ખાસ વાત એ કે આપણે એને હેઠા બેન પગ ધોતા હોય ને તો આપણે કાંઈ ઉપાધિ નહીં, તેજલ કાંઈ ન કરે. એટલે હોજી હે જો પગ કેવો એને રાખ્યા વાહેલા બે પેલો પગે આપણે ચમકાવી નાખ્યો, મસ્ત સતત થઈ ગયો. ઉકાય ને પછી તાકાતવાળું દેખાય. તેજલને આખામાં બ્રશ મારી દીધું હે, થોડુંક એને પાણી પી દીધું, એ આપણા પૂછડામાં નાખીને ખાઈ નાખ્યું. પૂછડામાં જે જોડું એ બધી નીકળી જાય. એને પાણી હાલતું કરી દીધું હે, અને ભેગે ભેગું આપણે બ્રશે મારી, જેથી કરીને બ્રશ ને 2 વાર લાગી જાય. એટલે વૈઠો કઈ મેલ હોય ને નીકળી જાય આમાં. તેજલ હે ને મોઢામાં પાણી નથી નાખવા દેતી, બીવે. તમે જો આમ આગળથી નળી લઈને તો જો કહેલા હશે. એના તમે વિડીયોમાં જોયું છે ઘણી ફરે મોઢામાં પાણી નાખીને ઝાડ થાય છે. તેજલ હે ને પાણીથી કે એટલી બધી બીક કેમ લાગતી અમને ખબર છે નહીં, પાણીથી બહુ બીવે. પાછળ એટલું નાખીને તો એટલી જો બીવે. મોટું તો પલાળવું જ ન દે, આપણે 45 માઇને જ પલાળવું પડે, જેઠે તો ન વાંચો. બીજી જો આમાં આગળ જાય ને જો બાકી આ એક બ્રશ મારતા હોય ને તો હલે નહીં. બાકી એક મોટા ઉપર પાણી નહીં નાખવાનું. એને જો આપણે વાહે બ્રશ મારીને તોય કાંઈ ન બોલે. આપણે જે અકરામાં કરું કામ નહીં કરવાનું હોય, મોટું ધોવાનું હોય. ધરાર મોટા ઉપર પાણી જ ન નાખવા દે, પણ આપણે કંઈ જેવા તેવા હોય નહીં. ધરાર આપણે મોટું ધોવાનું જ છે ગમે એમ કંઈ. અને તમે જોઈ ગયો ખેલ કરી, તમે જોઈ ગયો કેવા ખેલ કરે મોઢામાં પાણી નાખીને ત્યારે પૂછડે રહી ગયું. સારું છે ભૌતિક છે ચીજ પેલા પૂછડે લઈ ગયો. પૂછડાના વારે એવો છૂટા પડવા માંડ્યા શેમ્પુ નાખ્યું એટલે. તમે એને આના માટે લાઈક કરી દીજો. હવે જો ખેલ કરે કલર
વાહ ભૌતિક વાહ વાહ બાર 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 અરે પણ નીકળી જવાની હે તેવા હું તો પલાળવા દેતી નહીં મને પલાળેલું પણ માન પલાળવા દીધું હે હું આખો પલટી ગયો અને હવે આપણે શેમ્પુ રાખીએ આ મોટું હોય ને આપણે એને સેલ જ રાખી એ ધોવાથી અઘરું કામે માન ધોવા દે ધરા હારે પલાળવા જ ન દે મોટું આપણે કઈ જેવા તેવા હઈ નહીં તમે આના માટે એનો કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું એ રાતે જેવો સાફ કરી નાખો આ જો બ્રશનું કામકાજ ચાલુ થઈ ગયું હોય રાતે એવા પીરા થઈ ગયા બ્રશ કરવાનું ચાલુ કરાવવું જોઈએ આનો આપણે શેમ્પુ મારી દીધું હે પાછું એ ચાલુ કરવું જોઈએ પલાળવાનું પાછા એ ખેલ કરવાની હે તો તમે જોવો પાછા કેવા ખેલ કરે એ તો હે અટાણે મોટું ધોતા હતા અમે અને ફોટા પાડતા હતા અમે થંબનેલમાં રાખવા પણ આને તેજલની લગામ નીકળી ગઈ હે તો ચડાવી થોડી અઘરી પડે અમે તમે જોવો બસ બેટું બસ 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 પ્રેમથી બેટું હલો પેલા દીધી હે વાંધો આવ્યો હે નહીં હવે આપણે નવરાઈ જઈએ અને થોડા પગ થઈ ગયા કાંકરા વાળા આપણે ધોઈ નાખી પગ થોડા કામ નાખે જો તેજ ખારી એક ફૂલ થઈ ગઈ છે બસ બેટો બસ હવે તને બાકી છે તને હવે બહુ હેરાન નથી કરવી બસ બસ તેજલ આપણે નવરાવી લીધી હે અને પવન ધીરે ધીરે છે ને મને ટાઈટ લાગવા માંડી હે આપણે ગમે છે ને તડકે ઉભા જાવ થોડીક વાર અમે તડકે ઉભા તો હુકાઈ જાય ભાઈ હુકાઈ જાય ને પછી તમને તેજલનું રૂપ દેખાડીશ કેવું દેખાય એ તેજલ ને ખીલે છે ને તડકો આવતો હતો તેજલ આપણે તડકે બાંધી દીધી હે નીળ નાખી દીધી નવરાઈ દે ને પૈકી જાય છે અને મેં તમને ઓલા વિડીયો કીધું હતું પેલા તેજલ ને નીળ નાખી ત્યારે આ તેડી ખાય છે તો જો આ તેડી ખાઈ આ છેલ્લા જો તમે જોવો ને તો આ નીળે પડી ધરા છે ને આ જ નીળ ખાય અને આ જ નીળ ખાવું પડે અને આ હમણાં જો આ ખાવા ચાલુ કર્યું ને આ જ ખાતી હતી નીળ અટાણે જો તેજલ હુકાઈ ગઈ છે મસ્ત ને જો ચમકે છે મોઢું એમ મસ્તનું લાગે પગે જો એટલે આખો રૂપ તેજલનો જો તેજલને મોયડો પહેરાવી દીધો હોય અને આ કરે એનું કારણ એ છે એને પાણી પીવું હોય જો ત્યારે જ કરે જ્યારે એ ખારમાં હોય એને ને કંઈક જોતું હોય ને ત્યારે જ એમ કરે અને હવે જો સીધી છે ને કુંડી જ જા તમને કીધું હતું ને આપણે દાંતી મારતી એના માટે આપણે ઢોરને આપણે લઈ જવા જોઈએ તો આપણે ધારિયામાં બાંધી થોડીક વાર માટે પછી મરા જાય ને પછી લઈ આવશે પણ જોઈએ આ બધા શું કરે છે નહીં શું આપણે આ બાંધી દીધી છે અને ભૂકો જો વાય આપણે એને સ્ટોર કરી રાખ્યો હજી ભૂકો ઘણો છે 2 રૂમ તો જેમનું પડ્યા અને ઘરે હજી કેટલા હજી 4 રૂમ જેવો ઘરે પડ્યો છે ભૂકો અને તમે બહાર તો હજી જોઈએ એ ભૂકો નાખો અમે 12 મહિનાનો એટલો ભૂકો અમારે જોઈ જાય અને આ બધા જો હખે નથી ખાઈ ક્યાં હવે 1-2 દી માં ટોળાના ઇન્જેક્શન મારવાના આવવાના અને જો તેજલ હે ને રાયડું નાખે કેમ કે ઢોર વયા ગયા ને એટલે અહીંયા ઢોર વગર ન હોર એકલું લાગે તો આ બે તમે આવી જ રાખે કારણ કે એના કઈ બે કઈ નળવાનું છે નહીં બસ બસ બેટું બસ જો ખારી થઈ ગયા જો મેદાન સાફ થઈ ગયો એકદમ મેન તો આપડા ખાડા બુરવા હટે ને આપણે જ્યાં જાતી મારી બસ બસ બેટું બસ 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 જા દે બસ 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 બીમા બેટું બસ 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 બેટું બસ બસ જગ્યા આવી હાકડી છે ને ટ્રેક્ટર માન આવી આપશે જા દે જોઈએ હવે પડ્યા નથી પડતી ખબર લાય હું બેસી જાવ ઓહો
લાગી ઉપર હે થોડું કરાર કરી નાખો ઉપર હે આ જો આને કઈક થઈ ગયું અને જો જલસા હે અટાળા હા બેટો હા તેજલ આપણે લારીએ બાંધી દીધી હે કારણ કે હવે આ મારી દઈ જેથી કઈ તેજલ ને બેહવાની મજા આવે યાદ આમ જાઓ તેજલ રૂપ જોવો એકવાર એમ તો તેજલ બધા ઢોંડે લઈ આવીએ બાંધી જોઈ બધાને રિએક્શન કેવા આવે છે નહીં હાલ ચાલુ લેતા ઘોડી દે આજ રાત આરોડો મારવાની છે તેજલ જોતી હતી ને એવી જગ્યા જડી ગઈ છે બાંધી દીધા હે કોઈ વાંધો આવે એમ નથી અને બધા હું કહું ત્યાં જમીનમાં આ કુઈતા આપણે એને પાડવાનો વિચાર હે ચાર પગ આ કાળા કુઈતા ધોયેલા હે દેખાતો નથી જો આવી આવડા તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને મળી છે આગલા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત તમે લાઈક કરી દેજો ચાલો આવજો હવે